તમે લખી રાખજો, ચૂંટણી પછી અત્યારે જે ધારો કે પુણેમાં કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે ગઠબંધન કર્યું ને, ચૂંટણી પછી તમે લખી રાખજો બે પાછા તોડી નાખશે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે. હવે એક એને રેવું પડે એમ છે કોઈ પણ ભોગે, કારણ કે એની જે રાજનીતિ જે છે આખી, હા, એની રાજનીતિ મરાઠી લોકો ઉપર આધારિત છે અને એના વગર હાલે એમ નથી. જો એ બધું, નહીતર ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ગ્રુપ ધીરે 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 કરીને બધું જ ફાડી ખાય એમ છે. એ તો ગણતરીપૂર્વક આગળ વધે છે. આ લોકોનો અસ્તિત્વનો પ્રશ્ન છે, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનો, એના પોતાના અસ્તિત્વનો પ્રશ્ન. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ એનું કઈ નથી આવે એમ, થોડુંક એની પાસે સત્તા હોય તો ઓર વધે એમ, નહીતર શું થાય, નકરી બાહુબલાઈ, બાહુબલી થી બહુ ના હાલે, થોડુંક સત્તા તો હોવી જોઈએ. એટલે એ લોકો આ અહીંયા મરણિયા થયા છે. પણ તમે લખી રાખજો એ ચૂંટણી પછી પણ ભેગા રહેશે, કારણ કે ચૂંટણી પછી તો ઓર સંકોચાઈ જવાના. તમે લખી રાખજો, ગયા વખતે ક્યાંક 17 જેટલી બેઠક ભાઈને મળી હતી ઉદ્ધવ ઠાકરે ને, કે એવી મારી પાસે વિગત છે, આંકડામાં થોડોક ઇધર ઉધર કદાચ હોઈ શકે તો પણ. તો ઈ હવે ટકાડી રાખે તો એની કઈક ઉપજણ રહેશે. હવે સરકારમાં તો રહ્યા નથી. હવે રહ્યું મહાનગરપાલિકા, મેં આપને શરૂઆતમાં કીધું કે 77,000 કરોડની એટલે કે કુબેરના ખજાના જેવી મનપા છે.